સમાચાર પર નજર કરીએ દાહોદથી। દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દાહોદના પ્રભારી મંત્રી, સાંસદ, કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ તૈયારી માટે બેઠકોનો દોર કરી રહ્યા છે। નવનિર્મિત રેલવે એન્જિન સાથે દાહોદ પાલિકા નવા ભવન સહિતના વિવિધ કામોનું વડાપ્રધાન લોકાર્પણ કરશે। સાથે વડાપ્રધાનની જાહેર સભા દાહોદ નજીકના ડોકી ગામે યોજાનાર છે। તેના માટેની તૈયારીઓમાં સરકારી તંત્ર તથા ભાજપ લાગ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ વિભાગે પણ મોટા પાયે કાફલો ખડકી દીધો છે। કલેક્ટરે પણ આયોજન માટે બેઠકોના દોર કરી દાહોદમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે 8 એસપી, 30 ડીવાયએસપી, 90 પીઆઈ, 225 પીએસઆઈ, 2500 થી 3000 પોલીસ જવાનો ખડે પગે હાજર રહેશે। સાથે સરકાર દ્વારા પાણીની, પાર્કિંગ તેમજ લોકોને કાર્યક્રમમાં આવવા જવામાં તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। 26મી મેના દિવસે માનનીય વડાપ્રધાન સાહેબ આપણા દાહોદ શહેરમાં આવી રહ્યા છે અને અહીંયાથી લગભગ 25,000 કરોડ રૂપિયાના કામો જો છે એમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે। દાહોદ અને ગુજરાત રાજ્યને એક મોટી સૌગાત આપવા માટે આવી રહ્યા છે। તો માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં આવવા માટે હું દાહોદની જનતાને અને આજુબાજુના જિલ્લાઓની જનતાને અપીલ કરું છું। ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન સાહેબ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે, તો વડાપ્રધાન સાહેબને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે હું અપીલ કરું છું। અહીંયા વહીવટીતંત્ર તરફથી જો પણ તૈયારીઓ કરવાની હતી એ તડામાર તૈયારીઓ ચાલુ છે। એની સાથે સાથે જ જો સામાન્ય માણસ આવશે, જો જનતા આવશે એમના માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। કોઈ પણ પ્રકારની તકલીફ સામાન્ય માણસને ના પડે એના માટે અમે વહીવટીતંત્ર દ્વારા તકેદારી લીધેલી છે। અમારા દાહોદ જિલ્લાના બધા અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા પોતપોતાના રીતે પણ સામાન્ય જનતા માટેની પૂરતી તકેદારીઓ લેવામાં આવી રહી છે। તો હું ફરી એકવાર સામાન્ય નાગરિકોને વિનંતી કરું છું કે માનનીય વડાપ્રધાન સાહેબને જોવા માટે, સાંભળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે।